મહેસાણા જિલ્લાના વિસનગરમાં ધૂળેટીના દિવસે વર્ષોથી ઉજવાતી ખાસડા યુદ્ધની પરંપરા આજે પણ યથાવત છે। જો કે સમય જતાં ખાસડાનું સ્થાન શાકભાજીએ લઈ લીધું। ખુદ રાજ્ય સરકારના મંત્રી અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ આ ઉત્સવમાં ભાગ લેવા પહોંચ્યા। વિસનગરની ગુંજ બજાર વિસ્તારમાં હજારોની મેદની વચ્ચે વર્ષોથી ચાલતી પરંપરાની ઉજવણી કરવામાં આવી। આજના દિવસે લોકો એકબીજા ઉપર નિસ્વાર્થ ભાવે ચપ્પલ ફેંકે છે। આ રમતમાં બે જૂથ પડે છે, જેમાં એક પક્ષ રાજા અને બીજો પક્ષ પ્રધાન બને। બંને પક્ષો આમને સામને પગરખાનો વરસાદ કરે। આ રમત પાછળ માન્યતા છે કે પગરખા વાગવાથી કોઈને દુઃખ નથી થતું, પરંતુ લોકો તેને આશીર્વાદ માનીને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે છે। આ અવસરે લોકો પર શાકભાજી ફેંકી મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉત્સવમાં સહભાગી બન્યા। આજના દિવસે લોકો એકબીજા ઉપર નિસ્વાર્થ ભાવે ચપ્પલ ફેંકે છે। આ રમતમાં બે જૂથ પડે છે, જેમાં એક પક્ષ રાજા અને બીજો પક્ષ પ્રધાન બને। બંને પક્ષો આમને સામને પગરખાનો વરસાદ કરે। આ રમત પાછળ માન્યતા છે કે પગરખા વાગવાથી કોઈને દુઃખ નથી થતું, પરંતુ લોકો તેને આશીર્વાદ માનીને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે છે। આ અવસરે લોકો પર શાકભાજી ફેંકી મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉત્સવમાં સહભાગી બન્યા।